આજનો વિષય બહુ સરળ પણ અદ્ભુત ઊંડો છે. ભગવાન કોણ છે? આ પ્રશ્ન કદાચ બાળકોને પણ થાય છે અને અનેક એવા સંત મહાત્માને પણ. ભગવાન એ શબ્દમાં એક શક્તિ છુપાયેલી છે, જે અવ્યાખ્યાય છે, જેને જોતા બધું મૌન થઈ જાય છે. પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રેમથી, ભક્તિથી, જ્ઞાનથી. આજના વિડીયોમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાન કોણ છે? સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મતઃ સ્મૃતિર્જ્ઞાનમ પોહનમ ચ. દરેક દિલમાં વસેલા શ્રી કૃષ્ણને મારા વંદન. આ છે તમારા અંતરના દરવાજા ખોલવાની યાત્રા. અહીં વાત કરીશું મનના આંચળે છુપાયેલા તત્વની. જીવનને સરળતાથી નહીં, પરંતુ અધ્યાત્મથી જીવવાની. આ છે તત્વમસી, વોઇસ ઓફ શું. તું જ પરમ સત્ય છે. તો સૌ પ્રથમ વાત કરીએ ભગવાનની શોધથી. ભગવાનની શોધ ક્યાંથી શરૂ થાય છે? બાળપણથી. બાળપણથી આપણે ભગવાનનું નામ સાંભળીએ છીએ. કોઈ મંદિરમાં મૂર્તિ તરીકે, કોઈ પર્વત પર રહેતા ભગવાન તરીકે. આપણું જીવન જેટલું આગળ વધે છે, તેટલી અંદર શાંતિની તલાશ વધુ ઊંડી થાય છે. અને ત્યાંથી શરૂ થાય છે ભગવાનના આત્મ સ્વરૂપની શોધ. ભગવાન એ માત્ર મંદિરની મૂર્તિ નથી, માત્ર પૌરાણિક કથાઓનો પાત્ર નથી. ભક્તિના માર્ગ પર જતા જતા સમજાય છે કે ભગવાનને સમજવું શક્ય નહીં, પરંતુ અનુભવવું શક્ય છે. ભગવાન એ એક સત્તા છે, ચેતના છે, જે દેખાતી નથી પણ અનુભવી શકાય છે. ભગવાન એ અનંત પ્રકાશ છે, જે દરેક જીવના હૃદયમાં વિરાજમાન છે. એકવાર દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું, પ્રભુ, આપ તો કહો છો કે તમે દરેકના હૃદયમાં રહો છો, પણ મને તો તમે ત્યાં દેખાતા નથી. ત્યારે આ કેવી વાત થઈ? ભગવાન સ્મિત કરતા બોલ્યા, તારું શંકાસ ભર્યું મન મોકૂફ રાખ. એક કામ કર, તું ધરતી પર જા, અને જ્યારે તને કોઈ એવો ભક્ત મળે જે મને સાચે ઓળખે છે, ત્યારે તું મને પણ જોઈ શકીશ. નારદ લોકાંતરમાં ફર્યા. ઘણા પંડિતો મળ્યા, સાધુઓ મળ્યા, મોટા મોટા મંદિરોમાં પૂજારી મળ્યા, પણ બધાએ ભગવાનને શાસ્ત્રોમાં જ જોવા કહ્યા. અંતે એક ગામમાં નારદ એક વૃદ્ધ સ્ત્રીને મળ્યા, જે નાનકડા ઘરના ખૂણે બેસીને ભોજન બનાવી રહ્યા હતા. નારદે પૂછ્યું, માતા, ભગવાન ક્યાં છે? સ્ત્રીએ શાંત હસીને કહ્યું, મારા રોટલામાં, મારા શ્વાસમાં, મારી ભક્તિમાં છે ભગવાન. ભગવાન દૂર નથી, તેઓ તો હમણાં તું મને મળ્યો ને એ ક્ષણમાં પણ હતા. નારદ તદ્દન મૌન થઈ ગયા, અને ત્યારે ભગવાનના શબ્દો યાદ આવ્યા, જ્યારે તું શુદ્ધ ભાવથી મને જોશે, ત્યારે હું તારા માટે પ્રગટ થઈશ. આપણે ભગવાનની કલ્પના મૂર્તિ, મંદિર કે માત્ર કથા સુધી સીમિત રાખી દીધી છે. પણ વેદો અને ઉપનિષદો કહે છે એવું સ્પષ્ટ છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હું દરેક જીવના હૃદયમાં વસું છું. ભગવાન એ પ્રેમ છે, જે કોઈ શરત વગર મળે છે. એ શાંતિ છે, જે મૌનમાંથી ઉગે છે, અને એ સાથ છે, જે કદી છૂટતો નથી.
ભગવાન કોઈ એક સ્થાનમાં બંધાયેલો નથી, એ સર્વવ્યાપી છે. એ ભક્તિ અને શ્રદ્ધા હોય ત્યાં હોય છે. જ્યાં પ્રેમ છે, જ્યાં શુદ્ધતા છે, જ્યાં નિર્મળતા છે, ત્યાં હોય છે. વેદો કહે છે, એકો દેવઃ સર્વભૂતેષુ ગુઢઃ સર્વવ્યાપી સર્વાંતર્યામી. એક જ પરમાત્મા છે, સર્વમાં છે, અંદર બેઠો છે. તું એને જુએ નહીં, પણ એ તને સતત જોઈ રહ્યો છે. ભગવાનનું સ્વરૂપ એકદમ વિશાળ છે. એ જગત પણ છે અને અજય પણ છે. પણ ઉપનિષદો કહે છે, નેતિ નેતિ, એટલે કે ભગવાનનું તત્વ કોઈ પણ શબ્દથી, રૂપથી બાંધી શકાય એવું નથી. ભગવાન કોઈ એક ફોર્મમાં બંધાયેલો નથી. એ કૃષ્ણ હોઈ શકે, રામ હોઈ શકે, બધા નામ એ જ એક સત્ય તરફ જતો રસ્તો છે. જેમ આપણે પાણીમાં મીઠું ઉમેરીએ અને પછી એને જોઈએ તો એ દેખાતું નથી, પણ એનો સ્વાદ પાણીમાં વ્યાપી ગયો હોય છે. એમ પરમાત્મા પણ દેખાતા નથી, પણ આખી સૃષ્ટિમાં વ્યાપેલા છે. જીવનના સ્વાદ તરીકે ભગવાન છે, કારણ કે આપણું અસ્તિત્વ છે. આપણે હું છું એવું રોજ અનુભવીએ છીએ. એ ભાવ ખાલી આપણા દ્વારા નથી આવ્યો, એ કોઈ ઊંડે બેઠેલી શક્તિ છે. જેમ કોઈ આપણને શ્વાસ આપી રહ્યો છે, ધ્યાન રાખી રહ્યો છે, એ જ પરમાત્મા છે. જોવાનું નથી, અનુભવવાનું છે. ભીતર છે, ખૂબ નજીક છે. ઉપનિષદોમાં કહેલું છે, તત્વમસી, તું એ જ છે. એટલે કે તું જે શોધી રહ્યો છે ભગવાનમાં, એ તારા અંદર જ છે. ફરી મળીશું આવી જ પ્રેમ, ભક્તિ અને અધ્યાત્મની વાતો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે.